તો સુરતના પલસાણાના બગુમરા સિલ્વર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી આગ. ચામુંડા નોવેલ્ટી દુકાનનો સમગ્ર સામાન બળીને ખાખ થયો તો આગ લાગતા વેપારીઓ અને સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ. ફાયરની ટીમ પહોંચે તે પહેલા ભારે નુકસાન થયું તો ફાયર બ્રિગેડે 40 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં લીધી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તો કડોદરા બારડોલી રોડ પર આવેલી સિલ્વર પ્લાઝામાં આ ઘટના બની હતી. ફાયર સેફટી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા. તો પાઇપલાઇન કાર્યરત ન હોવાના આક્ષેપ કરાયા. બેદરકારી સામે જવાબદારી નક્કી કરવાની પણ માંગ ઉઠી છે. કડોદરા બારડોલી રોડ પર આવેલી સિલ્વર પ્લાઝામાં આગની ઘટના બની છે. આગ લાગીને સમગ્ર દુકાનનું સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયું. આગે જોતામાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તો આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા કૃષ્ણા સોની લાઈવ જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, આગ લાગીને ઘણું બધું સામાન જે છે તે બળીને ખાખ થઈ ગયું અને ત્યાં સુધી ફાયર બ્રિગેડ પહોંચી કેમ નથી, સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી વાત કરીએ તો આજે સવારે 7 વાગ્યાના સુમારે આ સિલ્વર પ્લાઝા જે છે ત્યાં ચામુંડા નોવેલ્ટી જે છે તેની અંદર કહી શકાય તો શોર્ટ સર્કિટના કારણે જે છે તે આગનો બનાવ બન્યો હતો. ચોક્કસ પ્રમાણે જોઈ શકાય છે, સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં રાખેલો તમામ જે સામાન જે છે ચોપડા કેવો અથવા તો કોઈ પણ સામાન કેવો છે તે રમકડાથી સહિતની વસ્તુઓ જે છે તે બળીને ખાખ થઈ ગઈ છે. ચોક્કસપણે વાત કરીશું વહેલી સવાર જે છે તે શોર્ટ સર્કિટના કારણે જે પ્રમાણે આગ લાગી હતી, આગ લાગતાની સાથે જે છે તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો જે છે તે દોડી ગયા હતા. આજુબાજુના જે લોકો છે તે લોકોએ તાત્કાલિક અર્થે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ ક્યારે અહીંયા સુધી પહોંચી ત્યાં સુધી જે છે તે આગ કહી શકાય તો 70% બળી ગઈ હતી. સાથોસાથ દુકાનમાં રાખેલો જે સામાન છે તે પણ 70% બળીને ખાખ થઈ ગયો હતો. પરંતુ ફાયર બ્રિગેડના આવ્યાના 30 મિનિટ બાદ જે છે તે સંપૂર્ણ આગ કાબૂમાં લેવાય છે. પરંતુ બીજી તરફ વાત કરીએ તો આ સિલ્વર પ્લાઝા જે છે તે અવારનવાર ખરેખર વિવાદમાં આવતું હોય છે, કારણ કે ફાયર સેફટી મૂકવામાં આવી છે પરંતુ ફાયરના જે પાઇપો છે તે પણ ચાલુ નથી. સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરશું. સિલ્વર પ્લાઝાના જે ફાયરના જે પાઇપો મૂકેલા છે તે પાઇપો ક્યાંક ને ક્યાંક બંધ જોવા મળી રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક દુકાનદારો જે છે તે લોકોએ પણ આ દુકાન જે છે તે બંધ કરાવવાની નોબત આવી છે. સમગ્ર દુકાન જોઈ શકાય છે, સમગ્ર દુકાન જે છે તે બંધ કરી દેવામાં આવી છે. આ પાઇપો જોઈ શકાય છે, પાઇપો મૂક્યા છે, પરંતુ આ ચાલુ કેમ નથી તે પણ એક મોટો સવાલ જે છે તે અહીંયા હાલ ઉભો થઈ ગયો છે, કારણ કે આ પ્રત્યેક દુકાનમાં આ આગ છે કહી શકાય આનાથી મોટી જાનહાનિ જે બને તો જવાબદાર કોણ, તે પણ સવાલ ઉઠી જશે. તો આ ફાયર વિભાગની જે પાઇપલાઇન લગાવેલી છે તો તે શું માત્ર શોભાના ગાંઠિયા સમાન છે? જો આગ લાગીને તે કામમાં ન આવે તો પાઇપલાઇનનો મતલબ શું? જે ચોક્કસથી કહી શકાય કે આટલું મોટું 5 માળનું જે કોમ્પ્લેક્સ છે, જે કોમ્પ્લેક્સની અંદર ફાયરના બંબા લગાવવામાં આવ્યા છે પરંતુ ચાલુ કેમ નથી? સીધા દ્રશ્યો તમે જોઈ શકાય છે. આ પ્રજા જે છે તે હાલ અહીંયા એકત્રિત થઈ છે, કારણ કે જે પ્રમાણે આ સમગ્ર ઉલ્લેખ થયો છે કહી શકાય કે આની મીટિંગ થાય અને પાઇપલાઇન ચાલુ કરવામાં આવે, કારણ કે જો અવારનવાર આવનાર સમયમાં કોઈ પણ આને બનાવ બને તો જવાબદાર કોણ, તે પણ અહીંયા સામે આવ્યું છે. અહીંયા સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે સીધો વાત કરો. દુકાનદાર છે કે આ પાઇપલાઇન જે છે ચાલુ હતી કેમ બંધ છે? જી, આપનું નામ? રવિશંકર મિશ્રા. આજે શું ઘટના બની છે? એમાં શોર્ટ સર્કિટ લાગેલી છે એટલે દુકાનમાં આગ લાગી છે. ચામુંડા સ્ટેશનરીમાં આગ લાગી છે, બધી દુકાન ખાક થઈ ગઈ છે. આ દુકાન બળીને ખાક થઈ છે, ફાયર સેફટી હોવા છતાં પણ કેમ બંધ છે? બધા વેપારી અત્યારે એ દુકાન બાબત અને એસોસિએશન બાબત બંધ કરીને અહીંયા બેઠા છે અને આગળ કોઈ એવો બનાવ નહીં બને એના માટે ચર્ચા કરી છે. આ કોમ્પ્લેક્સ સંભાળે છે કોણ? અત્યારે બિલ્ડરના હાથમાં છે. બિલ્ડર દ્વારા શું કહેવામાં આવ્યું? બિલ્ડર આવે છે, એક અડધા કલાકમાં આવી જાય. હાલ દુકાન કેમ બંધ કરવામાં આવી? આપણે બધા વેપારી બેઠીને આ જે હાલ બન્યું એ બાબતમાં ચર્ચા કરી છે અને એક એસોસિએશન બનાવે છે અને એને રાહત માટે થોડા ઘણા એકઠા કરીને આપવા માટે આપણે લોકો બેઠક કરીએ છીએ. ફાયરના બંબા હોવા છતાં પણ બંધ કેમ? એ બંધ છે એના માટે આવે છે કે જ્યાં જરૂરી છે, હમણાં ખબર નથી. જે ચોક્કસથી વાત કરીએ તો કરોડો રૂપિયા દુકાનમાં લાખીને જે છે તે પોતાની સેફટી જ નથી, કારણ કે આ સમગ્ર કોમ્પ્લેક્સ જે છે તે અવારનવાર ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવતું હોય છે. આ સિલ્વર પ્લાઝા જે છે તેની અંદર જે દુકાનમાં આગ લાગી હતી, આગ લાગવાના કારણે સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે તેનું ભોગવાઈ કોણ કરશે? અને આ કોમ્પ્લેક્સ જે સંભાળે છે તે એમનું કેવું છે કે બિલ્ડર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બીજી તરફ એક બીજા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કર્યો. આ સિલ્વર પ્લાઝાની આગળ આવેલો જે છે ગેરકાયદેસર દબાણ જે છે
તે પણ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, કારણ કે આના કારણે જે છે તે અવારનવાર અકસ્માતો જે છે તે પણ બનતા હોય છે, તેવું પણ ક્યાંક ને ક્યાંક હાલ લાગી રહ્યું છે. જી, તો હવે જે દુકાનદારને નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે કૃષ્ણા? દુકાનદારનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે? પોતાને જ ભોગવવાનું છે, કારણ કે આ સિલ્વર પ્લાઝાના એસોસિએશન દ્વારા જે અત્યારે હાલ એકઠા થયા છે, કહી શકાય તો આ ચામુંડા સ્ટેશનરી નોવેલિટી છે તે સંપૂર્ણ બળીને જે પ્રમાણે ખાક થઈ છે, શોર્ટ સર્કિટના કારણે બળીને ખાક થઈ હતી. આપણે દુકાનદારથી સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું, જો વાત કરી શકે તો, કારણ કે જે પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગી છે તે આગ લાગવાના કારણે સંપૂર્ણ દુકાન જે છે તે બળીને ખાક થઈ ગઈ છે. કહી શકાય તો આજે દુકાન જે બળીને ખાક થઈ છે શોર્ટ સર્કિટના કારણે થઈ છે. અહીંયા દુકાનદાર માલિક જે છે એમની સાથે આપણે સીધો વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે દુકાન બળી છે, શોર્ટ સર્કિટ લાગ્યો તો કઈ રીતનું નુકસાન છે અને કેટલું નુકસાન છે? એ આપનું નામ? के साथ में 25-30 लाख का नुकसान है। कितने बजे आग लगी थी, कैसे आग लगी थी? ये जब मैं 6 बजे आया तो इधर 2 बंदे खड़े थे, उसने बोला कि भाई धुआं निकल रहा है, तो चाय वाले अगर आवाज दिया ओम भाई दुकान में आग लग रही है कि बाजू में लग रही है, तो मैं वहाँ से भाग के आया तो अपनी दुकान में आग लगने लगा, तो फिर मैं वहाँ से चाबी लेके आया, छटू के तो आग अंदर चालू था। आग चालू था, दुकान के अंदर क्या क्या सामान था? सामान पूरा स्टेशनरी, नोवेल्टी, कॉस्मेटिक, कंप्यूटर और जेरॉक्स मशीन, तो उसका पूरा सेटअप था 3 लाख। इसका कोई नहीं, उसका तो नहीं है। यहाँ पे फायर सेफ्टी क्यों नहीं है? फायर सेफ्टी है लेकिन वो चालू नहीं, बंद है। क्यों बंद है? इसके ऊपर क्यों कार्रवाई नहीं की गई? हम तो वो जानते कि ये चालू होगा। जब देखा तो पाइप नया खींचते तो वो बोल रहा बैटरी नहीं है, उसमें बैटरी का इश्यू आ रहा था, बोला बैटरी है ही नहीं। જે કહી શકાય કે ફાયર સેફટી છે પરંતુ બેટરી નથી. કહેવાય ને કે ગાડી તો છે પણ પેટ્રોલ નથી, એવું કામ અહીંયા થઈ રહ્યું છે. આ ચોક્કસપણે જે છે તે એક મોટો બનાવ ના બને તે માટે આની ઉપર સતત કાર્યવાહી કરવી જોઈએ. ફાયર દ્વારા જે છે આની ઉપર ખરેખર કોમ્પ્લેક્સ પર દંડ મારવો જોઈએ, કારણ કે બીજી કોઈ દુકાન જે છે તેની અંદર આનો મોટો બનાવ ના બને તે માટે તકેદારી રાખવી બહુ જરૂર છે. જી, કૃષ્ણા, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.